અમરેલી લેટરકાંડ મામલે એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે। અમરેલીથી ફરી એકવાર વિગતો સામે આવી રહી છે, જ્યાં ધાનાણીએ ગ્રામ્ય મામલતદારની જજ તરીકે ઓળખ આપી હતી। સમગ્ર મામલે ઇન્ચાર્જ મામલતદાર અમરેલી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। પાયલના મેડિકલ બાબતે પરેશ ધાનાણીએ દરમિયાનગીરી કરી હતી। લેટરકાંડમાં પોલીસ એસઆઈટીની રચના કરવામાં આવી છે। અમરેલી લેટરકાંડમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે, ત્યારે ધાનાણીએ ગ્રામ્ય મામલતદારની જજ તરીકે ઓળખ આપી હતી। સમગ્ર મામલે ઇન્ચાર્જ મામલતદાર અમરેલી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી। પાયલના મેડિકલ બાબતે પરેશ ધાનાણીએ દરમિયાનગીરી કરી હતી। લેટરકાંડમાં પોલીસ તરફથી એસઆઈટીની રચના કરાઈ છે। હું એમએન સુખ, ઇન્ચાર્જ મામલતદાર અમરેલી ગ્રામ્ય। લેટરકાંડ મામલે અમરેલી જિલ્લામાં જે ફરિયાદ નોંધાઈ છે, આ બાબતે પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવેલ છે। આજરોજ એસઆઈટી દ્વારા વિઠ્ઠલપુર ગામે પાયલબેન ગોટીની મેડિકલ તપાસ કરવાના કામે ગયેલ, જેમાં અમો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા। એસઆઈટી દ્વારા પાયલબેનને મેડિકલ તપાસ માટે સમજાવતા પાયલબેને મેડિકલ તપાસ કરવાની ના પાડે। ત્યારબાદ સમગ્ર ટીમ સાથે અમો પરત ફરી રહેલા હતા, ત્યારે પરેશભાઈ ધાનાણી ત્યાં આવેલ અને અમોને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવી અને અમારી ઓળખ એમને જજ તરીકે આપેલ અને પાયલબેનને ગાઈડ કરી અને એમને અમારી